સુરતની આ ઘટના, સુરતમાં વરાછામાં રહેતો એક છોકરો, ભણે ગણે ખૂબ હોશિયાર, ખૂબ ટેલેન્ટેડ, અને માત્ર એક જ લક્ષ્ય, ભણવું ભણવું ને ભણવું. ઘરથી કોલેજ ને કોલેજથી ઘર સિવાય ક્યાંય જવાનું નહીં, કોઈ મિત્ર સાથે નહીં, કોઈ પારિવારિક પ્રસંગમાં નહીં, માત્ર એક જ લક્ષ્ય, ભણવું. સાયન્સનો વિદ્યાર્થી આઈટી ક્ષેત્રમાં ભણે, ભણતર પૂરું થયું એટલે કંપનીવાળાએ કોલેજમાંથી સિલેક્શન કર્યું અને આ છોકરાને કંપનીવાળા લઈ ગયા, ઇન્ટરવ્યૂ લીધું અને 12 મહિનાનો 12 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ પગાર નક્કી કર્યો. દર મહિને 5000 રૂપિયા નાસ્તાના એક્સ્ટ્રા આપે, ટેબલ આપ્યું, ખુરશી આપી, લેપટોપ આપી અને ઘરે બેઠા સોફ્ટવેર બનાવવાના અને નોકરી મળી ગઈ. હવે નોકરી મળ્યા પછી સંબંધ ગોતવાનું ચાલુ કર્યું. સંબંધ ગોતતા ગોતતા એક બાયોડેટામાં દીકરાનું ધ્યાન પડ્યું, એકાબીજી જોવાનું ગોઠવું અને સંબંધ નક્કી થઈ ગયો. હવે કોઈ વ્યવસાય કે ચાંદલો તો કરતા નથી, રિંગ સેરેમની કરે. અને રિંગ સેરેમની જે કરે ને એમાં આગળનું ઘણું બધું આયોજન હોય. એટલે ચાંદલાના વળતે દિવસે દીકરો દીકરી વેસુ બાજુ ફરવા જાય છે. હવે એ છોકરો ક્યારેય વેસુ ગયેલો નહીં, એટલે વેસુ ફરવા તો ગયા પણ અંધારું થયા પછી રિટર્ન વરાછા આવવામાં એ છોકરાને દસ ન પૂછી કે આપણે કયા રસ્તેથી આવ્યા હતા અને હવે કયા રસ્તે જવાનું. એટલે એણે ગૂગલ મેપમાં સર્ચ માર્યું રેલવે સ્ટેશન, સુરત રેલવે સ્ટેશન, તો ત્યાંથી વરાછા જડી જાય. એટલે પેલી છોકરીએ પૂછ્યું કે શું કરો છો? તો છોકરો કે ભાઈ હું વેસુ બાજુ ક્યારે આવ્યો નથી, આ પહેલી વાર આવ્યો એટલે હું થોડોક અટવાણો છું, એટલે ગૂગલ મેપમાં જોઉં છું કે હવે આપણે કયા રસ્તેથી જવું. એટલે ગૂગલ મેપના આધારે ઘરે પહોંચી ગયા. એટલે સાંજે છોકરીએ તરત જ એના પપ્પાને કીધું કે ભાઈ મારે આ છોકરો નહીં ચાલે. કેમ કે એણે વેસુ નથી જોયું તો એ મને બીજું શું બતાવશે? મતલબ એ છોકરીએ ફરવા માટે જન્મ લીધેલો એવું નક્કી થાય ને, અને સંબંધ છૂટો કરી નાખે. તો જે છોકરો એટલું બધું ભણ્યો હોય, હોશિયાર હોય, ટેલેન્ટેડ હોય, લાખ રૂપિયા સ્ટાર્ટિંગ પગાર હોય અને એણે વેસુ ન જોયું હોય તો શું આગળની જિંદગીમાં એ કશું કરી જ ના શકે, કશું જોઈ જ ના શકે, ક્યાંય જઈ જ ના શકે. એટલે આ દીકરીઓની માનસિકતા તો જુઓ. અને દીકરીએ તો કીધું પણ એના પપ્પાએ, એના મમ્મીએ સ્વીકારી લીધું કે ભાઈ સાચી વાત છે, છોકરાએ વેસુ નથી જોયું તો એને બીજી તો શું ખબર હોય, એને બીજું શું જોયું હોય, એ આપણી દીકરીને બીજું શું બતાવે? મિત્રો, આ સત્ય ઘટના છે, હું નામ ન આપી શકું પણ છે આ સત્ય ઘટના. એટલે આ વિડીયો લોકોને શેર કરજો જેથી ખબર પડે કે સમાજમાં આવી ઘટના પણ બને.